આજે કચ્છ જિલ્લાના જિલ્લા મથક ભુજ મધ્યે અત્યારે જ્યારે આ સિંદૂર સ્વાભિમાન યાત્રા પહોંચી છે ત્યારે સૌ સમાજના આગેવાનો, નાગરિકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સૌ આગેવાનો દ્વારા અત્યારે અહીંયા એમનું સન્માન કરવામાં આવ્યું છે। યાત્રાની સાથે અમારા પાર્ટીના જ વરિષ્ઠ કાર્યકર્તા હાર્દિકભાઈ અને આખી ટીમ અને સમાજમાં એવા દેશભક્ત લોકો દ્વારા આ સિંદૂર યાત્રા જ્યારે કચ્છમાં પધારી છે ત્યારે સરહદી જિલ્લામાં આ યાત્રાનું ખૂબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રે વ્રજવાણી, ત્યારબાદ બાલાસર અને ધોળાવીરા થઈને ખાવડા થઈને અત્યારે યાત્રા અહીંયા પહોંચી છે। ત્યારે આપણે સૌએ અહીંયા સૌ કાર્યકર્તાઓએ દેશના માટે જે આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે સિંદૂર ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ જે પ્રકારે અદમ્ય સાહસ અને ઉત્સાહ સાથે જે પ્રકારનું પ્રદર્શન કરી અને આપણા તિરંગાની આન બાન અને શાન જે પ્રકારે એમણે એ રાખી છે ત્યારે આપણે સૌને ગૌરવ થાય એવી આ અભિયાન અંતર્ગત હેઠળ સરહદી વિસ્તારમાં એ જમીની સીમા હોય કે સમુદ્રી સીમા હોય આ બધા જ વિસ્તારોમાં આ યાત્રા જવાની છે। ત્યારે આ સમગ્ર આ સરહદી વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જાગે, જે પ્રકારે ત્યાં શહીદ થયેલા લોકોને એ શ્રદ્ધાંજલિ અને એને શ્રદ્ધાસુમન અર્પણ થાય અને જે કોઈ દેશ માટે કામ કરે ને યાદ કરાય એ પ્રકારના ભાવ સાથે આ સિંદૂર યાત્રા અત્રે ભુજ પહોંચી છે। સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત 16 ઓગસ્ટના સવારના રોજ નળેશ્વર માતાજીના મંદિર નળાબેટથી શરૂ થઈ આજે એના બીજા દિવસના તબક્કામાં રાત્રિના સમયે ભુજમાં આવી છે। સિંદૂર સ્વાભિમાન યાત્રા પહેલગામ હુમલામાં શહીદ થયેલા આપણા સ્વજનોની યાદમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટેની આ યાત્રા છે। ઘૃણાસ્પદ કૃત્ય અને ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાના જવાબમાં જે સચોટ સિંદૂર ઓપરેશન અને મહાદેશ ઓપરેશનનો જવાબ નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભારતની સેનાએ અને સરકારે આપ્યો છે એને જીવિત રાખવા માટે, એના વખાણ કરવા માટે, એના સમર્થન કરવા માટેની આ યાત્રા છે। આજે આ ભુજમાં યાત્રા પહોંચી છે અને ખૂબ અનેરા ઉત્સાહ સાથે, દેશભક્તિના માહોલ સાથે અને આજે 26 સ્વજનો આપણે ગુમાવ્યા છે એ આપણા જ પરિવારનો કોઈ સભ્ય ગુમાવ્યો હોય એવા લાગણી સાથે સર્વે ભુજના રહીશોએ આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે।